નમસ્કાર દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કાંકણપુર પોલીસ સ્ટેશન અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ રતનપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે 61 ચોકડી પોલીસ ચોકી ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન નાના મોટા વાહનોની પાછળ રેડિયમ પટ્ટી લગાવવામાં આવી હતી। પોલીસ સ્ટેશનના પીઆઈ કરુણાબેન ડાભી સહિત અશોકભાઈ પરમાર, દશરથ પરમાર, બિપિન પરમાર, સીપીઓ જેનેટબેન મેઘવાન, હિતેશ ભાટિયા તેમજ આચાર્ય ભરતભાઈ પટેલ, હર્ષવર્ધનસિંહ પુવાર અને ગોકળભાઈ પરમાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું, જેમાં સીટ બેલ્ટ બાંધવો, હેલ્મેટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો, સાવચેતીથી વાહન ચલાવવું અને ફૂલ સ્પીડમાં ગાડી ન ચલાવવા જેવી સૂચનાઓ આપવામાં આવી। વધુમાં કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી। જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચોરમલે કાર્યક્રમમાં સહભાગી થયેલા અને તમામ સ્ટુડન્ટ પોલીસ કેડેટ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમનો આભાર માન્યો હતો। આજ રોજ કાંકણપુર પોલીસ સ્ટેશન તથા રતનપુર પ્રાથમિક શાળાના એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક સુરક્ષા અંગે અને સડક દુર્ઘટના બનતી અટકાવવા બાબતે થઈને લોકોમાં જાગૃતિ આવે અને લોકો હેલ્મેટ પહેરે, લાયસન્સ રાખે તથા ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે સારું। આજરોજ કાંકણપુર પોલીસ સ્ટેશન તથા રતનપુર કાંકડી પ્રાથમિક શાળાના એસપીસીના વિદ્યાર્થીઓ સહિત હું પોલીસ ઇન્સ્પેક્ટર કે ડાભી, કાંકણપુર પોલીસ સ્ટેશન તથા રતનપુર કાંકડી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ પટેલ સાહેબનાઓ તથા અમારા ટ્રાફિકના એએસઆઈ શ્રી રવિભાઈ તથા પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીગણ તથા સ્કૂલના શિક્ષકશ્રી તથા સરપંચશ્રીનાઓ તમામ મળી લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે સારું કાર્યક્રમ કરવામાં આવેલ છે।